ગીર ગઢડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ આખી પેનલ ફેરવી. ગીર ગઢડા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આજરોજ કરવામાં આવી હતી. તેમાં 14 વોર્ડમાં 8 વોર્ડમાં જીત મેળવી ગીર ગઢડાના સરપંચના ઉમેદવાર મધુભાઈ ભીમાભાઈ મહિડાની ભવ્ય જીત થઈ છે. ગુજરાત રાજ્યમાં 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર ગઢડા ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ રહી હતી. ત્યારે ગીર ગઢડાની જનતાએ આખી પેનલ ફેરવી નાખી. ગીર ગઢડામાં સરપંચ પદના દાવેદાર મધુભાઈ ભીમાભાઈ મહિડાની 8 સભ્યની જીત સાથે 367માંથી ભવ્ય જીત મેળવ્યો છે. ત્યારે એક ઉમેદવાર ફક્ત 4 મતથી વિજય થયો. ગીર ગઢડાના 15 વર્ષથી રાજકારણ કરતા કાર્યકરોને મધુભાઈ મહિડાના સભ્યોએ હરાવી ગીર ગઢડામાં ઇતિહાસ રચ્યો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પાર્ટીના ઉમેદવાર કે કોઈ પાર્ટીની જીત હોતી નથી. પરંતુ ગીર ગઢડાના લોકમુખે ચર્ચા જાગી છે કે ગીર ગઢડામાં ભાજપની પેનલને હરાવી કોંગ્રેસની પેનલે ઇતિહાસ રચ્યો. જીત બાદ મધુભાઈ મહિડા અને તેના જીતનાર સભ્યોની ઉના 93 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ મધુભાઈ મહિડા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરવી જીતની ખુશી મેળવી હતી. અહેવાલ ધર્મેશ રૂપારેલિયા, ગીર ગઢિયા. નાનભાઈ મનુભાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ, ભાઈ શ્રી નાથાલાલ, ઉપસ્થિત ગામના તમામ મુરબ્બીઓ, યુવાન મિત્રો, ભાઈ શ્રી દિગેશભાઈ અને તમારા સૌના સહકારથી ગીર ગઢડા ગ્રામ પંચાયતની આ સામાન્ય ચૂંટણીમાં તમે સૌએ ચૂંટણી પહેલાંનું વ્યવસ્થિત રીતે આયોજન, ગોઠવણ અને વોર્ડ વાઇઝ વ્યવસ્થિત રીતે ઉમેદવારોની પસંદગી કરીને 8 સભ્યોને સરપંચ ચૂંટણી તમે લડ્યા, જોમ જુસ્સાથી લડ્યા, આક્રમકતાથી લડ્યા, ચૂંટણીની વ્યૂહરચના ગોઠવીને ચૂંટણી લડ્યા. અને ત્યારે 14 વોર્ડમાંથી 8 વોર્ડનું પરિણામ તરફેણમાં આવ્યું. 6 વોર્ડમાં પરિણામ મેળવી શક્યા નહીં. અને એમાં આખી ચૂંટણીની ગોઠવણ અને આયોજન અને પ્લાનિંગમાં ભાઈ શ્રી જીણાલાલ મુખ્ય ભૂમિકામાં હોવા છતાં પણ એ વોર્ડનું પરિણામ મેળવી શક્યા નહીં. લોકશાહીમાં લોકો સર્વોપરી છે. લોકો મત આપી અને જીતાડે પણ ખરા અને લોકો મત આપીને હરાવે પણ ખરા. એટલે એનો આપણે સહર સ્વીકાર કરવો પડે. જે 6 વોર્ડની અંદર આપણે જીતી શક્યા નથી. આવનારા દિવસોમાં એમાં જે કાંઈ નાની મોટી કચાશ રહી ગઈ હોય એને નજર સમક્ષ રાખીને આવનારા દિવસોની અંદર કામ કરવાનું રહે. ભાઈ શ્રી સરપંચના ઉમેદવાર મધુભાઈ ને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું કે તમારા નેતૃત્વમાં અને બાકીના 8 વોર્ડની અંદર જે સભ્યશ્રીઓ ચૂંટાઈને આવ્યા છે એ તમામ સભ્યશ્રીઓને અને સરપંચશ્રીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.